કોઈ કહે પણ પ્રભુજી ભજન તો પછી ક્યારેક કરવી તો નહીં હાલે. કેમ? એ કે આ વખતે જુઓ કેવો સારો સમય છે. આવું બધું ક્યાં હતું પહેલા? મોબાઈલ નહોતા, ગાડીઓ નહોતી, આવી સરસ સુવિધાઓ નહોતી. હવે તો જીવનનો લાભ લેવા જેવું છે. આ વખતે જીવી લેવી, ભજન આવતી વખતે કરશું. કારણ કે પાછું તો અહીંયા જ આવવાનું છે. ભલે અહીંથી ગયા તો જઈને પાછા આવવાના જ ક્યાં? આ જ સંસારમાં પાછો જન્મ લેશું. શરીરો ભલે અલગ હશે કોઈ પણ આપણે તો એવું જ માનીએ છીએ કે આપણે પાછા તો મનુષ્ય જ થશું. ઘણી વાર એવું થાય. લોકોની આ ભ્રાંત ધારણાઓ છે. એકવાર મને એક ભાઈ કે પ્રભુજી તમે જે વાત કહો ને એ ખોટી વાત છે. કેમ? એ કે માણા મરે એ માણા જ થાય પાછો. મેં કીધું તમને કેમ એવું લાગે છે? એ મને કે ફોર વ્હીલનું એન્જિન સ્કૂટરમાં ફિટ થાય? એ ન થાય. તો એ કે સ્કૂટરનું ફોર વ્હીલમાં ફિટ થાય? મેં કીધું ન થાય. જેનું જે હોય એમાં જ થાય. તો એ કે મનુષ્યનો જે આત્મા છે એ પછી કીડીમાં કેમ ફિટ થાય? કયો તમે સમજો. તો મનુષ્યનો આત્મા એ પાછો એ માણા જ થાય કે પછી કૂતરો જ થાય, કીડી જ થાય. એમ તમે કીધું તારું લોજિક તો બહુ સારું છે, પણ વિચારવાનું એ છે કે તો પછી તને માણા બનાવ્યો ઓલાને કૂતરો એમ કેમ? વાત તો વિચારવા જેવી છે ને. તમે તર્ક આપી શકો, લોજિક કરી શકો, પણ સિદ્ધાંત શું કહે છે? કારણ કે આત્માના વિષયમાં કોઈ જ્ઞાન નથી તો આવી બધી વાતો થાય. કારણ કે આત્મા તો કોઈ પણ શરીર હોય એની સાઈઝ તો એક જ હરખી છે બધા. જે આત્મા એક કીડીમાં છે એવો જ આત્મા મનુષ્યમાં છે. આત્માની સાઈઝમાં કોઈ ફરક નથી. શાસ્ત્રોમાં કીધું છે, ઉપનિષદોમાં આત્માની સાઈઝ કેટલી છે કે બાલાગ્ર શતભાગસ્ય, વાળના અગ્રભાગનો, વાળનો જે પોઈન્ટ છે એ પોઈન્ટના 100 ભાગ કરો. બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય છે. વળી જે એક ભાગ આવ્યો એના પાછા 100 ભાગ કરો. એટલે વાળના અગ્રભાગના 10,000માં ભાગની સાઈઝ આત્માની છે. તો આ દુનિયામાં ગમે એવડું શરીર હોય, આત્મા તો આ જ રહેવાનો છે બધામાં. આ જ સાઈઝ છે. તો પછી મેં એને ઉદાહરણ આપ્યું. એ કે આ એક જ સાઈઝ કેવી રીતે કામ કરે? બધા શરીરોને કેમ આકે? આવડો નાનો ઝીણો એવો સમજો છો ને, વાળના અગ્રભાગનો 10,000માં ભાગ. એટલે આવું સાયન્સની અંદર પણ પ્રેક્ટિકલ નથી સંભવ. વિજ્ઞાન પણ હજી વાળના 100 ભાગ નથી કરી શક્યું. એવું કોઈ યંત્ર નથી. અને એનો 10,000મો ભાગ જે આપણા ઋષિઓએ વિચાર્યું છે. આટલો સૂક્ષ્મ જીવ એ કે હાથી જેવડા મોટા શરીરને કેમ પાવર આપીએ, કેમ હાકે? તો બહુ સિમ્પલ છે. જેવી રીતે એક મનુષ્ય સાયકલ પણ ચલાવે, ઈનો ઈ માણા 2 વ્હીલ ચલાવે, ઈનો ઈ માણસ 4 વ્હીલ ચલાવે, ઈનો ઈ માણસ બસ ચલાવે, અને એ જ 5.5-6 ફૂટનો માણા ટ્રેન ચલાવે, પ્લેન ચલાવે અને શિપ ચલાવે. તો વાહનના આકાર ઉપર નિર્ધારણ નથી કે વાહન કેવડું છે, પણ ડ્રાઈવર તો 5.5 ફૂટનો જ હોય ગમે એ વાહનમાં બેહો. તો ભાઈ ઓલાને એવું થાય ભાઈ સાયકલ આણે હાકી તો બોલો ભાઈ જહાજ કેવી રીતે ચલાવીએ? કે તો શરીરની સાઈઝ કોઈ મેટર નથી. આત્માનું એ સામર્થ્ય છે કે 84 લાખ પ્રકારના જે શરીરો છે, આ બધા શરીરોની અંદર એ વિદ્યમાન રહીને આ શરીરોને ચલાવે છે, શરીરોમાં કર્મનો ભોગ કરે છે. એટલા માટે એ ભ્રમ ન હોવો જોઈએ કે આજે મનુષ્ય છીએ તો આવતા જીવનમાં પાછા મનુષ્ય જ બનશું. નહીં, એનો આધાર એ છે કે મૃત્યુ સમયની સ્થિતિ શું છે, આની ઉપર ડિપેન્ડ છે કે મરતા સમયે વ્યક્તિ કઈ અવસ્થામાં છે. ગીતામાં ભગવાન કહે છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ. જે ભાવથી શરીરનો ત્યાગ કરે એ બીજા જીવનમાં એને પામે, એને પ્રાપ્ત કરે.